સ્વાગત છે મિત્રો તમારું બધાનું આપણા સૈયારા પ્લેટફોર્મ ફોરેસ્ટવાળા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તો આજે મિત્રો આપણે પોલીસ ભરતીનો એક મસ્ત મજાનો વિડીયો બનાવશું અને ફાઇનલ આન્સર કી હજી કેમ જાહેર નથી થઈ અને રિઝલ્ટ છે તે ક્યારે આવશે અને ખરેખર કેટલા પ્રશ્ન રદ થશે તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવીશું. આપણી ચેનલ ફોરેસ્ટવાળા યુટ્યુબ ચેનલ દ્વારા સરકારી ભરતીની તમામ માહિતી મેળવવા માટે ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયોને અત્યારે લાઈક કરી લો. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો સૌપ્રથમ ગુજરાત પોલીસ ભરતી છે તેની એક્ઝામ પણ લેવાઈ ગઈ છે, જે આપ તમામ મિત્રોને ખ્યાલ જ છે, અને પ્રોવિઝનલ આન્સર કી છે તે પણ ભરતી બોર્ડ દ્વારા છે તે જાહેર કરી દેવામાં આવેલી છે. અને આ પ્રોવિઝનલ આન્સર કી સામે કુલ 9 પ્રશ્ન જે સિલેબસ બહાર એટલે કે પ્રશ્ન સામે છે તે વાંધારજી પણ થઈ છે. અને ત્યાર પછી વાત કરીએ તો ફાઇનલ આન્સર કી છે તે ક્યારે જાહેર થશે, એટલે કે પ્રોવિઝનલ આન્સર કીના 2 થી 3 અઠવાડિયા બાદ ફાઇનલ આન્સર કી છે તે જાહેર થઈ જવી જોઈએ, પણ કયા કારણથી છે તે જાહેર નથી થતી તેની વાત કરીએ તો ખરેખર 10 પ્રશ્ન છે તે સિલેબસ બહારના છે જે પૂછેલા છે. અને ફાઇનલ આન્સર કીમાં કેમ આટલું બધું મોડું થઈ રહ્યું છે, એટલે કે શું ભરતી બોર્ડ તરફથી, એટલે કે આપણે કહી શકાય કે જે 10 પ્રશ્ન સિલેબસ બહારના છે તે પ્રશ્ન ઉપર શું ભરતી બોર્ડ વિચાર કરતી છે કે એલઆરડીની ફાઇનલ આન્સર કી આવતા આટલો સમય લાગી રહ્યો છે, એટલે કે પેલા સિલેબસ બહારના 10 પ્રશ્નો બાબતે કંઈક વિચારણા હોય શકે એવું લાગે છે. એટલે કે પ્રોવિઝનલ આન્સર કી આપ સૌને ખ્યાલ છે કુલ 10 પ્રશ્ન સામે છે તે ઉમેદવારોએ છે તે વાંધારજી કરી દીધી છે, એટલે કે સિલેબસ બહારના જે સંધિ અને વ્યાકરણ છે તે પૂછી લીધેલું છે. અને આપ સૌને ખ્યાલ છે કે શું ભરતી બોર્ડ આના વિશે કોઈ વિચારણા કરી શકતું હશે, અને જો 10 પ્રશ્નોમાં ગ્રેચિંગ આપે તો બધાને 10+ વધી શકે, એમાં હજારો મિત્રો છે તે પાસિંગ ક્રાઇટેરિયામાં આવી શકે. એટલે કે ઘણા ઉમેદવારોને છે તે આપ સૌને ખ્યાલ હશે કે પાર્ટ એ અને પાર્ટ બી પ્રમાણે છે કુલ 80 માર્ક થવા જોઈએ તો જ તમે આ એક્ઝામમાં ક્વોલિફાય થશો, અને ત્યાર પછી જ તમારું પેપર છે તે ચેકિંગ થતું હશે. એટલે કે જો 10 પ્રશ્ન ગ્રેચિંગ આપવામાં આવે તો શું ઘણા મિત્રો છે તે ક્રાઇટેરિયામાં આવી શકે, એટલે કે પાસ થઈ શકે. આપણે અંદાજિત લઈએ તો જો કોઈ ઉમેદવારોને પાર્ટ એમાં આપણે 28 માર્ક છે અને જો 10 ગ્રેચિંગ થાય તો તમે જોઈ શકો છો કે 38 માર્ક છે તે પાર્ટ એમાં થઈ જાય. એટલે કે ઉમેદવારો જો પાસ ન થતા હોય તો ઘણા ઉમેદવારો છે તે પાસ પણ થઈ શકે. અને ઘણા ઉમેદવારોની વાત કરીએ તો જે ઉમેદવારોને ઓલરેડી પાર્ટ એમાં હાલ 35 માર્ક છે અને જો તેમાં 10 મળે તો તેવા ઉમેદવારો છે તેને માર્ક થઈ જાય. તમે જોઈ શકો છો કે 45, એટલે કે જે પણ ઉમેદવારોને 10 માર્ક વધે એટલે કે ઘણો ફરક છે તે ફરક પડશે, જે આપ સૌને ખ્યાલ છે. એટલે કે બની શકે તો 10+ માર્ક છે તે ગ્રેચિંગ પણ થઈ શકે. જ્યારે પણ ફાઇનલ આન્સર કી આવે ત્યારે જ ફાઇનલ મળવું, પણ હાલ જે પણ ઉમેદવારોને 2 થી 3 માર્ક ઘટતા હોય તેવા તમામ ઉમેદવારોએ થોડીક ધીરજ રાખવી. એટલે કે તમે આપ સૌને ખ્યાલ હશે કે પાર્ટ એમાં તમારે 32 લાવવાના હતા અને પાર્ટ બીમાં તમારે 48, એમ મળીને કુલ 80 માર્ક થતા હોય તો જ તમે આ પરીક્ષામાં છે તે ક્વોલિફાય થશો, અને ત્યાર પછી તમારું છે તે આગળની પ્રોસેસ થતી હોય. પણ આ જો તોની વાત છે, હજી નક્કી નહીં, એટલે કે આ અંદાજિત કહી શકાય, એટલે કે ફાઇનલ કાંઈ ન કહી શકાય. જ્યારે પણ ફાઇનલ આન્સર કી આવશે ત્યારે આપણે વાત કરીશું. ફાઇનલ આન્સર કી અંદાજિત 15 તારીખ પહેલા છે તે જાહેર થઈ જવી જોઈએ. આપ સૌને ખ્યાલ હશે કે એલઆરડીની ફાઇનલ આન્સર કી આવતા આટલો સમય લાગી રહ્યો છે, એટલે કે પહેલા સિલેબસ બહારના 10 પ્રશ્નો બાબતે કઈ વિચારણા હોઈ શકે એવું લાગે છે, અથવા ફાઇનલ આન્સર કી સાથે 2 ગણાનું લિસ્ટ છે તે પણ આવી શકે. એટલે કે જો ફાઇનલ આન્સર કી આપણે સૌને ખ્યાલ હશે કે 10 પ્રશ્ન સામે વાંધારજી થઈ છે અને તે પણ ભરતી બોર્ડ વિચારણા કરતું હોય છે. અને ત્યાર પછી વાત કરીએ તો ફાઇનલ આન્સર કીની સાથે 2 ગણાનું લિસ્ટ છે તે જાહેર કરવામાં આવશે. એટલે કે આપ સૌને ખ્યાલ હશે કે જે જગ્યા છે આપણે 12,472 અંદાજિત જે જગ્યા છે તેના 2 ગુણ્યા ઉમેદવારોને બોલાવે, એટલે કે 25,000 આજુબાજુ છે તેવા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે છે તે બોલાવવામાં આવશે. અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કઈ બાબતોનું ધ્યાન રાખવું તેનો વિડીયો આપણી ચેનલ ઉપર તમને મળી જશે, તો ચેનલ ઉપર એકદમ જોઈ લેજો. ત્યાર પછી વાત કરીએ
તો ભરતી બોર્ડ 15 તારીખ આજુબાજુ છે તે બધું ક્લિયર થઈ જશે, એટલે કે માહિતી મળતા મુજબ જે સૂત્રોના માધ્યમથી, એટલે કે 15 તારીખ આજુબાજુ છે તે ફાઇનલ આન્સર કી અને 2 ગણોની મેરિટ લિસ્ટ છે તે પણ જાહેર થઈ શકે તેવી પૂરી શક્યતા છે. એટલે કે ફાઇનલ આન્સર કી તો છે તે 15 તારીખ પહેલા જાહેર થઈ જશે. ત્યાર પછી વાત કરીએ તો LRDની ભરતીની પ્રોસેસ હજી ઘણી બાકી છે. એટલે કે આપ તમામ મિત્રોને ખ્યાલ હશે કે LRDમાં છે સૌપ્રથમ ઉમેદવારોએ છે તે આ ભરતીના ફોર્મ ભર્યા હતા, અને જે પણ ઉમેદવારો આ ભરતીમાં ફોર્મ ભર્યા તેઓ તમામ ઉમેદવારો છે તે ગ્રાઉન્ડ આપ્યું, અને જે પણ ઉમેદવારો ગ્રાઉન્ડમાં પાસ થયા તેવા તમામ ઉમેદવારોએ આપ સૌને ખ્યાલ હશે કે 15/6/2025ના દિવસે છે તે એક્ઝામ યોજાણી હતી. અંદાજિત 2.37 લાખ ઉમેદવારો છે તે આ એક્ઝામ આપી, અને તે એક્ઝામની પ્રોવિઝનલ આન્સર કી છે તે પણ જાહેર થઈ ગઈ છે. અને પ્રોવિઝનલ આન્સર કી સામે ઘણા ઉમેદવારોએ છે તે વાંધારજી પણ કરી છે, અને જે પણ પ્રશ્ન છે સિલેબસ બહારના તે વાત કરી છે. ત્યાર પછી વાત કરીએ તો હજુ ફાઇનલ આન્સર કી આવશે. એટલે કે આપ સૌને ખ્યાલ હશે કે સૌપ્રથમ પ્રોવિઝનલ આન્સર કી આવી. પ્રોવિઝનલ આન્સર કીમાં જે પણ પ્રશ્ન છે વાંધારજી તે પૂરા થયા બાદ જ ફાઇનલ આન્સર કી આવશે, અને ફાઇનલ આન્સર કી આવ્યા બાદ 2 ગણોની મેરિટ લિસ્ટ છે તે બોલાવશે. એટલે કે જે પણ જગ્યા છે તેના 2 ગણા ઉમેદવારોને છે તે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. જ્યારે પણ આવશે ભરતી બોર્ડ દ્વારા 2 ગણોની લિસ્ટ જાહેર થશે, અને પછી LRDમાં નોકરી નથી લેવા માંગતા તેવા તમામ ઉમેદવારો પાસે અરજી મંગાવવામાં આવશે. એટલે કે આ એક પણ સાનસ કહી શકાય કે હાલ જે CCCની જે ભરતી ચાલુ છે તેમાં 40 ઉમેદવારો છે તે પોતાના ડોક્યુમેન્ટ વેરિફિકેશન નથી કરાવ્યા. એટલે કે જે પણ ઉમેદવારો LRD એટલે કે પોલીસ ભરતીમાં જવા નથી માંગતા અથવા અન્ય ડિપાર્ટમેન્ટમાં જવા માંગતા હોય તેવા તમામ ઉમેદવારોને વિનંતી કે તે પોતે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ન કરાવે, અને અન્ય બીજા જે પણ ઉમેદવારો બેરોજગાર છે તેવા ઉમેદવારોને, એટલે કે જે પણ મિત્રો થોડા ઘણા માર્ક હાટું રહી જતા હોય તેવા ઉમેદવારોને ચાન્સ બની શકે. તો આ એક અગત્યની સૂચના છે. જો બની શકે તો જે પણ ઉમેદવારોને સારા માર્ક થતા હોય અન્ય ભરતીમાં તો આ ભરતીમાં ભાગ ન લેતા. ત્યાર પછી વાત કરીએ તો પછી ફાઇનલ મેરિટ લિસ્ટ છે તે બનાવવામાં આવશે. એટલે કે આ 3 પ્રોસેસ બાદ છે તે ફાઇનલ આન્સર કી બનાવ, એટલે કે ફાઇનલ મેરિટ લિસ્ટ બનશે, અને પછી તમારું મેડિકલ થશે, અને પછી ફાઇનલ ઓર્ડર આપવામાં આવશે. એટલે કે હજુ 5 થી 6 છે તે પ્રોસેસ બાકી છે. ફટાફટ વાત કરીએ તો હજુ તમારી ફાઇનલ આન્સર કી આવશે. ફાઇનલ આન્સર કી જાહેર થયા બાદ 2% ગણાનું છે તે મેરિટ લિસ્ટ જાહેર થશે, અને મેરિટ જાહેર થયા પછી જે પણ ઉમેદવારો પોલીસ ભરતીમાં જવા નથી માંગતા તેવા તમામ ઉમેદવારો પાસે છે તે અરજીઓ મંગાવવામાં આવશે, અને પછી ફાઇનલ મેરિટ લિસ્ટ છે તે જાહેર કરી દેવામાં આવશે. અને ફાઇનલ મેરિટ લિસ્ટમાં જે પણ ઉમેદવારોનું નામ હશે તેવા તમામ ઉમેદવારો છે તે મેડિકલ કરાવવાનું રહેશે, અને મેડિકલ પત્યા બાદ જ તમામ ઉમેદવારોને છે તે ફાઇનલ ઓર્ડર આપવામાં આવશે. એટલે કે ઘણી બધી પ્રોસેસ છે તે બાકી છે. બાકી તો હાલ જે પણ ઉમેદવારોને ફાઇનલ આન્સર કી આવશે ત્યારે આપણે માહિતી આપશું, અને ફાઇનલ આન્સર કીમાં 9 થી 10 પ્રશ્ન છે તે રદ પણ થઈ શકે તેવી માહિતી આપણે આપ સૌને ખ્યાલ હશે કે સિલેબસ બહારના પૂછ્યા છે. તો આશા રાખીશ કે આજનો આ વિડીયો સારો લાગ્યો છે, અને 15 તારીખ પહેલા છે તે ફાઇનલ આન્સર કી પણ જાહેર થઈ જશે. તો મળીએ એક નવા ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી બને રહેજો, અને આજની જો આ માહિતીમાં કોઈ પણ ભૂલ લાગી હોય તો માફ કરજો. બાકી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બને રહેજો.